વીર તલહાણીઓ વીર ભાથીજી આ બધા ધીંગાણામાં કામ આવી ગયેલા છે ભાઈ। અને આ સોલંકીના આંગણે બેઠા છે કોઠીની માલપા ત્યારે કે વરદ ચારણ ના આવી અને અવાજ કર્યો કે હે બાપ એક વેગડ ગા હતી ને ઈ ગાય જેમ કહેવાય દુશ્મનો વાળી અને વિયાઈ ગયા છે અને થેદી સુરવીર વીર વંશરાજ થઈ ગયા ને ઈ પરિવાર આ સોલંકી એકવાર તાળી થી વધાવો બાપ જોરદાર હે જેના પાળિયાની નોંધ લેવાય હો ભાઈ। જેને ધર્મના માટે કંઈક કર્યું છે એની વાતો હોય એના દુહા હોય એના ભજન હોય ને એના કીર્તન હોય અને તેથી ઈ વીર વંશરાજ સોલંકી આવા લીલા માંડવાની હેઠ પહેલું મંગળ બીજું મંગળ અને ત્રીજું મંગળ જ્યાં ફેરા ફરતા હોય ત્યાં વરદ ચારણના આય દેવલાએ આવીને એટલું કીધું કે હે બાપ હે સોલંકી હે સુરવીર થણી આવ્યું ધણહેર ખાડું આવ્યું ખાખરે પણ જેની તું થલીએ દીવા ભળે મારી વેગડ ગા નથી આવી। ડોકમાંથી વરમાળ કાઢી અને એક ટકોર કરે બીજો દુહો હું કે મોર પોપટ ને પારે વાતણી અને હવે રાણા રમતું મેં પણ ધરને તું હવે ખાંડા નાખે એ મારી વેગડ કારણ વીર વાછડા મોર પોપટ ને પારે વાતણી હવે રાણા રમતું મેલ ધરને તું ખાંડાના ખેલ મારી વેગડ કારણ વીર વાછડા। ઈ સોલંકી સુરવીર સાહેબ ગાય હાટું થઈ અને પોતાને એમ કહેવાય માથા પડે મેદાનમાં જેના ધડ લડે આજ ઈ પરિવાર હોય તો તમને ગૌરવ હોવું જોઈએ કે આપણું મૂળ ક્યાં છે હો। અને તેથી શું કહેતા છે બાપ એ દેવલબાઈ નો હાથ તો સુણી રે ધજાયું ધરામની થાપી રે પણ બેન બોલાવે મારતે ઘોડે વીર તો જાવે રે એ વીરો મારો વાછડો આવે રે સોલંકી વાછડો
ઇતિહાસ વાંચજો કે આપણે કોણ છીએ એનો નશો રાખજો. મૂંગી એક ગાવડી માટે હાલો વીર મોતની વાટે. પછી સોલંકી વીર વચરાજ હોય કે ફાગવેલની માલપા બેઠેલો વીર ભાથીજી હોય. ખાખડિયા વનની માલપા ગાયુંનું ધણ સરે છે અને હાથીજી ને ભાથીજી બે ભાઈ. અને એમાં કોઈ દુશ્મનો આવી અને ગાય માતાજીનું ધણ વાળી અને વયા જાય. આવી અને ભાથીજીને અવાજ કર્યો કે હે વીર ભાથીજી ગાયનું ધણ વાળીને જાય છે એમ કે હા. અને સાહેબ એ હાલી નીકળે. ગાય હાટું થઈ અને જેને લીલા માથાના દાન દીધા હોય એને શૂરવીર કહેવાય. એના પાળિયા પૂજાય. બાકી મરી તો બધાઈને જવાનું છે. ખાલી બાકસના ખોખા જેમ આવીને વ્યા જાય એની વાતો ન હોય ને એના દુહાય ન હોય. હે પણ કવિએ પાળિયાને પ્રશ્ન પૂછ્યો તો કે પાળિયા અહીંયા પાદરમાં તું કેમ ખોડાનો? અને કવિને પાળિયો જવાબ આપે. પથ્થર બોલે આહા આજ પૂછું એ તને પાળિયા રે મારા દલડા કેરી વાત રે મારા દલડા કેરી. હે બાપ આ પાદરમાં કેમ ખોડાણા અને આ સિંદૂરથી કેમ રંગાણા? પાળિયાને કવિ પ્રશ્ન પૂછે છે અને પાળિયો પથ્થરની માલબાથી જવાબ આપ્યો કે કવિરાજ જેથી વાર સડી ગામમાં અને તેથી પૂંગીઓ વાગ્યો તો ઢોલ રીબાંગ ઢીજાંગ રીબાંગ ઢીજાંગ. અને તેથી ગામની માલબાથી કોઈ 20 વર્ષનો યુવાન કોઈ 22-25 વર્ષનો યુવાન એ બધાય નીકળતા હતા ને હું નીકળ્યો હતો. એક ગાય હાટું થઈ બેન દીકરી હાટું થઈ. અને સાહેબ અત્યારે આપણે બધા જો અહીંયા મોજ કરી રહ્યા હોય આનંદ લૂંટી રહ્યા હોય તો અત્યારના યુગમાં જે આપણા ભારતના સીમાડા હાસવી અને જે મિલિટરી યુવાનો બેઠા છે ને સાહેબ એને એકવાર ધન્યવાદ દેવી પડે. જો ઈ ત્યાં ન જાગતા હોય તો આપણે કેતુના ભૈયા ક્યાં હોય? હો ભાઈ સાચું તો સાચું કહેવાય ભાઈ. આ બધી સાચી વાતો તમને કેદી નહીં ગમે એની તમને ખાતરી આપું કે હોનાને કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવજ જેથી ખડ ખાહે ને તેથી આ સાચી વાતો નહીં ગમે. બાકી તો સાચી વાતો ગમે હો. અને હું સાચું બોલવા વાળો જણ છું. અને આવા સુરવીરને જ્યારે યાદ કરતા હોય વીર ભાથીજી રમતા હોય કોઈ ગામ એવું નહીં હોય કે જેના નાગપાંચમના તહેવાર હોય અને એની આગળ જાય. આવા કદાચ વન વગડાની માલપા શેઠે સીમાડે વાળીએ ગમે એવા કોહાની માલપા રખડતા હોય અને ગમે એવો કડ થાય એના નામની ફાળકી નાખી દો અને જો કેસ બગડવા દે તો મારો વીર ફાગવેલનો ધણી નો કહેવાય બાપ. ધીંગા
વંશરાજ પણ ગાય હાટું કાયમ આવી ગયા છે ભાઈ. એની પાળિયાની નોંધ લીધી છે કવિએ. એની વાતું છે, એના રાહડા છે. એમ વીર ભાથીજી મહારાજ છે એ ગાય હાટું કાયમ આવી ગયા છે. એની વાતું છે, એનાય દુહા છે, એનાય રાહડા છે. અને સુરવીર જે પાળિયા હોય એના રાહડા કહેવાય. એના ગીત નો હોય, આના રાહડા હોય. બાપ શું કે બાપ? એ